આ વર્ષની સેમેસ્ટર ફી તું જાતે ભરીશ? હા 2 લાખ રૂપિયા, 2 lakhs માત્ર 2 જ દિવસમાં ભરવાના છે. તું ભરી શકીશ? મારે શેના માટે 2 લાખ ભરવાના? મેં ફાલતુના પૈસા ભરીને એડમિશન નથી લીધું. હું માર્ક્સ લાવીને મેરિટ સીટ પર ગવર્નમેન્ટ તરફથી એડમિશન લઈને આવી છું. મારે તો માત્ર 25,000 જ ભરવાના છે. 25,000 રૂપિયા. ઓકે, તો હવે તારી પાસે તારા કમાયેલા 25,000 રૂપિયા છે ખરા? દેખાડ. અત્યારે ભલે ન હોય, કમાઈ ન શકું? હજુ તો 2 દિવસનો સમય છે. હું કોઈની પાસેથી ઉધાર લઈને ફી ભરી દઈશ. જેને પોતાના દમ પર જીવતા આવડે છે એ બીજાની આગળ હાથ નથી ફેલાવતા. હસી કેમ રહ્યા છો? ઉધાર પણ એક પ્રકારની ભીખ જ કહેવાય. આપણે ઉધાર લેવાવાળાને પૈસા દયા કરીને જ આપીએ છીએ. પાછા આવે તો આવે, નહીં તો ભૂલી જવાના. આ પણ એક પ્રકારની દયા જ છે. તને આવી દયા ચાલશે? હવે તું અહીંયાથી તારા પિયર જઈને તારા પપ્પા પાસે પૈસા માંગીશ? ના, તું તો નહીં માંગે, કારણ કે તું તો સ્વાભિમાની છે. તારી પોતાની જ કમાણીથી ભણી છે. સો તારા મા બાપ પાસેથી પૈસા નહીં જ માંગે ને. અને તારા ફ્રેન્ડ્સ 20 લોકો જો 2,000 રૂપિયા કાઢે તો તારી પાસે 40,000 જમા થાય. આને પણ ફાળો ઉઘરાવ્યો જ કહેવાય. મુશ્કેલીના સમય આવી રીતે કોઈની પાસે મદદ માંગવી એ પણ ભીખ જ કહેવાય ને. સો તારા જે નજીકના લોકો છે એની પાસે પૈસા માંગવા યોગ્ય નથી. જો તારા ઘરેણા વેચવાનું વિચારતી હોય તો એ પણ તારા પિયરના હશે. વેચીશ તોય એના પૂરા 25,000 તો નહીં જ આવે. આ બધું વિચાર્યા પછી મને લાગ્યું કે તારાથી કંઈ નહીં થાય. એટલે જ પછી લાચાર વિદ્યાર્થીઓ જે બીજાની દયા પર જીવતા હોય એ લિસ્ટમાં મેં તારું નામ એડ કરાવી દીધું. અને હું એ લોકોમાંની એક નથી, એટલે મેં નામ કઢાવી નાખ્યું. તો પછી 2 દિવસમાં 25,000 રૂપિયા કમાવીને બતાવી દે. 100% બતાવી દઈશ. 2 દિવસમાં? હા. 25,000 કમાઈ લઈશ? હા. તો સમજી લેજે, તારી હાર તો પાકી જ છે. આ 2 દિવસમાં તું ગમે તેટલા પ્રયત્ન કરી લે, તું સફળ નહીં થાય એ વાતનો મને વિશ્વાસ છે. અને હું જીતી જઈશ, મને ખાતરી છે. 2 દિવસ પછી તું જાતે જ મારી સામે આવીને સ્વીકારીશ કે તું 25,000 કમાઈ નથી શકી અને માથું નમાવીને મારી સામે રિક્વેસ્ટ કરીશ કે હું તને લાચાર વિદ્યાર્થીઓની લિસ્ટમાં એડ કરાવી દઉં. એ જ થવાનું છે, મને ખબર છે. એવું ક્યારેય નહીં થાય. પોતાની જ વહુને લાચાર કહેવાવાળી સાસુની ઈચ્છા હું ક્યારેય પૂરી નહીં થવા દઉં. હું તને ક્યારેય મારી વહુ સ્વીકારવાની નથી. યાદ રાખજે, તારે જે કરવું હોય તે કર. ભરીને બતાવીશ. અને આ ફી ભરીને તમારું અભિમાન પણ ખરેખર હું તોડીને રહીશ. વેઇટ એન્ડ સી. વિજય, આપણે આટલા જલ્દી ખુશ ન થવું જોઈએ. કેમ? ફી ભરવામાં હજુ 2 દિવસનો સમય છે. ત્યાં સુધી એને ફી ભરી દીધી તો નહીં થાય. એની પાસે 1 રૂપિયો નથી. એ ભીખ માંગે તોય કોઈ ચાન્સ નથી. અને એનો બાપ એને 1 પણ રૂપિયો નહીં આપે. કોલેજમાંથી એને 1 પણ રૂપિયો ન મળે, હું એનું ધ્યાન રાખીશ. મને હર્ટ કર્યો એવું વિચારીને હવામાં ઉડતી હતી. હવે એના સ્વાભિમાનની બેન્ડ હું વગાડીશ. મારી સેમિસ્ટરની ફી ભરો એમ કહીને ભીખ માંગશે મારી પાસે. મારા પગ પર પડીને રડશે. એવા હાલ કરીશ હું એના. 2 days. યસ, ખાલી 2 દિવસ છે. એ ગીતાની હારને આપણે બધા સેલિબ્રેટ કરીશું. ગીતાનું સ્વાભિમાન દમ તોડી દેશે. મને લાગ્યું કે તારાથી કંઈ નહીં થાય. એટલે જ પછી લાચાર વિદ્યાર્થીઓ જે બીજાની દયા પર જીવતા હોય એ લિસ્ટમાં મેં તારું નામ એડ કરાવી દીધું. જો તું લાચાર ના હોય તો તું એ પ્રૂવ કરીને દેખાડ. અને 2 દિવસમાં પૂરા 25,000 તું મને કમાઈને દેખાડ. 2 દિવસમાં 25,000 કમાવાનો રસ્તો છે. કમાઈને બતાવીશું. આ ચેલેન્જ હું જીતીને દેખાડીશ સાસુમાં. અને લાચાર વિદ્યાર્થીઓની લિસ્ટમાંથી તમે જ મારું નામ જાતે કઢાવશો. એક સ્વાભિમાની માણસ આવું અપમાન ક્યારેય સહન ન કરી શકે. આગ સાથે ખેલ કરતા પહેલા એના પરિણામ વિશે વિચારી લેવું જોઈએ. હવે પરિણામ માટે તૈયાર રહેજો. બેના, આ કયો નવો પ્લાન છે? મેં તને કહ્યું હતું ને ભૈલા કે મેં હજુ હાર નથી માની. હું એ ગીતાને હરાવીને જ રહીશ.
પણ એની સ્પીડ જોઈને તો લાગે છે કે એ સીધી જીજુ પાસે જ જશે ને ફી માફ કરવાનું કહેશે. એવું નહીં કરે. સ્વાભિમાન માટે મરી જાય એવી છોકરી છે, એટલે જ તો હું થોડી વધારે એને ઉશ્કેરી રહી હતી. મદદ તો નહીં જ માંગે. એટલે એ પાક્કું કોઈની પાસે મદદ નહીં માંગે. જો માંગશે તો એ ભીખ હશે, અને એની હાર પણ. પણ બેના એ વાત કરી રહી હતી ત્યારે એના મોઢા પર જે કોન્ફિડન્સ દેખાતો તો લાગે છે 2 દાડામાં જ 25,000 નો જુગાડ કરી લેશે. કોન્ફિડન્સથી વાતો થાય, પૈસા ન કમાઈ શકાય. પણ બેના એ ગીતાને તો કમાવા ચોથી એ ખબર છે. હા, અને આ ભાનુમતીને એ રસ્તાઓને બંધ કરાવતા પણ આવડે છે. આજ પછી એ જે રસ્તા પર ઉત્સાહથી જશે ત્યાં એને કોઈ જ નહીં મળે, અને એ આ ઘરમાંથી ગાયબ. તું ક્યાં ગઈ હતી ગીતા? મારા માથા પરથી લાચારીનો કલંક હટાવવા. મતલબ સાસુ સાથે ફરી ઝઘડો કર્યો? ઝઘડો તો કર્યો જ, પણ સાથે ચેલેન્જ લગાવી. તે તારે સાસુ હારે ચેલેન્જ લગાવી? કેવી? મારી ફી 25,000 હું ભરીશ, મારી પોતાની કમાણીથી, એ પણ 2 જ દિવસમાં, એ પણ કોઈની મદદ વિના, ઉધાર લીધા વિના. હું કોઈની પાસેથી પૈસા નહીં લઉં. એટલે હવે તારે પૈસા કમાવા પડશે? હા, અને પૈસા કમાવે એ મારી માટે કોઈ મોટી વાત નથી. છતાં 2 દિવસમાં 25,000 કમાવા મુશ્કેલ છે ગીતા. જો પ્રયત્ન કરીશ તો જરૂર થશે. હું સ્વાભિમાની છું, એમની દયા પર જીવવાવાળી નહીં, એ હું પ્રૂવ કરીશ. એની માને કહીને વિજય જ આ બધું કરાવી રહ્યો છે. એ જ આ બધું કરાવી રહ્યો છે એ તો હું જાણું છું, કેમ કે અકાઉન્ટવાળા સર સાથે વાત કર્યા પછી એ તરત જ આવ્યો. એ વિજયને અને એને સપોર્ટ કરવાવાળી મમ્મીને મારે પાઠ ભણાવવો જ પડશે, અને એ તક એ લોકોએ જ મને આપી છે. પણ હવે 2 જ દિવસ બાકી છે. આટલા સમયમાં 25,000 કમાવા મજાક થોડી છે. મારી અંદર કામ કરવાની તાકાત છે, એ જોઈને જ મને લોકો કામ આપે છે. મને કામ કેવી રીતે મળશે તમે જુઓ. કેમ છે ગીતા? આજકાલ માર્કેટમાં કેમ નથી આવતી? અમે તને જે કામ સોંપતા હતા એ તો તું બહુ સરસ રીતે કરતી હતી, અમને પણ શાંતિ હતી. આજકાલ શું કરી રહી છે? મોહનભાઈ, થોડા દિવસ માટે મેં બ્રેક લીધો હતો. હવે મારે પાછું કામ શરૂ કરવું છે. કાલ માટે કોઈ ઓર્ડર છે? હા, એક મંદિરનું કામ છે, અને એ લો બજેટનું રિસેપ્શન પણ છે, અને એક મોટા બજેટનું કામ પણ છે, અને 3 દિવસની શાંતિ પૂજા છે. ઓહ, બધામાં ફૂલો તો લાગશે જ. ભાઈ, મને આ ફંક્શનમાં ડેકોરેશનનો કોન્ટ્રાક્ટ મળશે? જો તારે કરવું છે તો મને કોઈ પ્રોબ્લેમ નથી. બધું જ કામ તને સોંપી દઈશ. હવે તું ડિટેલ્સ લખી લે. હા, એ બુક અને પેન છે. હા ભાઈ, બોલો. ગુલાબ, હું ગીતા બોલી રહી છું. મારા માટે કોઈ કામ છે? હા, ચાલશે દીદી. દીદી, કેમ છો તમે? બધું ઠીક તો છે ને? દીદી, મારા માટે કોઈ કામ છે? દિવ્યા, ટોટલ કેટલા ઓર્ડર છે? ટોટલ 10 ઓર્ડર છે ગીતા. આટલા ઓર્ડર મળ્યા છે તો કમાણી સારી થશે ગીતા. એક ઓર્ડરમાં મને 3,000 મળશે, એટલે ટોટલ 30,000 હાથમાં આવશે. પણ ગીતા, 30,000માં તો મોટો ઓર્ડર મળી જાય. 10 ઓર્ડરનું કામ કરવું મજાક થોડી છે. હું એક સામાન્ય માણસ છું રિંકુ, મને તો નાના મોટા ઓર્ડર જ મળશે. મોટા બજેટના કોન્ટ્રાક્ટર તો બહુ મોટા હોય છે. આ 10 ઓર્ડરનું કામ તો બહુ ઇઝીલી થઈ જશે. 30,000 મળશે, 25,000 ફી માટે પણ મળશે. અને જે 5,000 બચશે એનું શું કરીશ? પાર્ટી કરીશ? બચાવીને રાખીશ. પણ કેમ? અત્યારે તો હું વિજયના ઘરે છું, પણ ત્યાં રહેવાનું કંઈ ફિક્સ નથી. એકના એક દિવસ મારે ઘર છોડીને જવાનું જ છે ને. જઈશ ત્યારે ઘરમાંથી મને કોઈ ત્યાં રહેવાનો હિસાબ માંગે તો મારે હિસાબ ચૂકવવો પડે ને, એટલે પૈસા જમા કરવા જરૂરી છે, તો જ તો મારી ઇજ્જત વધશે ને. તું ખરેખર ગ્રેટ છે ગીતા. તારું આ સ્વાભિમાન ક્યારેય નહીં હારે, અને તારી સાસુ સાથે લગાવેલી આ ચેલેન્જ તું જરૂર જીતીશ. 2 દિવસમાં તારા કોન્ટ્રાક્ટ પૂરા થઈ જશે, અને 25,000 મળતા જ તું ફી ભરી શકીશ. હા સુકન્યા, મારા માથેથી લાચારીનું કલંક હટી જ જશે. કમોન 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 ભૈલા, શહેરમાં જેટલી પણ ફૂલની દુકાન છે એમને ફોન લગાવ, એમની સાથે વાત કર, જઈને પર્સનલી મળ, એમને કન્વિન્સ કર. કાલથી 2 દિવસ સુધી એ ગીતાને કોઈ પણ પ્રકારનો ફ્લાવર ડેકોરેશનનો કોન્ટ્રાક્ટ ન મળવો જોઈએ. આ તો હું બોલી રહી સબિયાના. હા, એની હિંમત, એની સ્વાભિમાનની શક્તિ એને આ ફૂલોના કામથી જ મળે છે. મને ખાતરી છે કે લગ્ન જેવા ફંક્શનમાં કોન્ટ્રાક્ટ લઈ લેશે, કે પછી મંદિરની સજાવટના કામ લેશે, માર્કેટના લોકોને કોન્ટેક્ટ કરી શકે છે. ઇઝી કેચ, બહુ સરળતાથી 25,000 કમાઈ લેશે ભૈલા. પણ આપણે એને એવું કરતા રોકવાની છે. એ તો ઠીક સબિયાના, તું કહેશા એ પ્રમાણે ત્યાંના લોકોને આપણે કહી દઈએ ને બની શકે કે એ લોકો મોનીએ જાય. પણ ઘણા લોકોએ એને સપોર્ટ કર્યો તો. એવું ન થવું જોઈએ, એટલે જ તો હું તને કહી રહી છું ભૈલા. એને કોઈ પણ કોન્ટ્રાક્ટ ન મળવો જોઈએ, ભલે ગમે તે થાય. લોકોને ડરાવ, ધમકાવ, જરૂર પડે તો મારા પતિનું નામ યુઝ કર.
રેગ્યુલર બિઝનેસ કરવાવાળાને જ કામ મળે એવું કેવડાવ. પાર્ટ ટાઈમ કામ કરનારને કામ નહીં મળે એવું કારણ આપવાનું કે અને તોય ના માન્યા તો પૈસા ફેંકો, લોકોને ખરીદી લો. 2 દિવસ સુધી શહેરમાં જ્યાં જ્યાં ફૂલ આવે છે એ પૂરેપૂરો સ્ટોક એક સાથે ખરીદી લે. જરૂર પડે તો આખું માર્કેટ ખરીદી લે, પણ ગમે તે ભોગે એ ગીતાને એક પણ ફૂલ મળવું ન જોઈએ. અરે જા ફટાફટ. હારું બેના. તને ખાલી એક જ કામ કરતા આવડે છે ગીતા, અને એ છે ફૂલોનું. અને હું તને એ પણ નહીં કરવા દઉં. જોજે. યાર કાર રેડી થઈ ગઈ, ચાલ જઈએ. હા ચલો. આ તો તારી પત્નીની સાયકલ છે યાર. ગીતાની સાયકલ છે. સવારે પાગલોની જેમ એણે મને દોડાવ્યો, અને હવે આના પર બેસીને આરામથી ઘેર જશે. હવે એ ચાલીને જશે, ભાગશે, ધક્કા ખાશે, મારી જેમ પરસેવો પાડશે. આખરે તારા દિમાગમાં ચાલી શું રહ્યું છે? સરખી રીતે બોલ ને. ચિંટો, આ સાયકલને પંચર કર. વિજય ડન. યાર કામ થઈ ગયું છે, હવે જઈએ ચલો. હવે જતા રહીશું તો મજા નહીં આવે. એ આવશે, પંચર થયેલી સાયકલ જોશે, મારી સામે જ હાથથી ખેંચીને લઈ જશે, અને હું એને હેરાન થતા જોઈશ. એન્જોય કરીશ. જ્યારે એની પંચર થયેલી સાયકલને જોઈને ચિંતામાં હશે, ત્યારે હું એની સામે કારમાં બેસીને જઈશ. ગમે તે ભોગે પણ હું આ ગીતાને ઘૂંટણીએ લાવી દઉં છું. આ સિચ્યુએશન પર અત્યારે આ લાઇન્સ બહુ જબરજસ્ત મેચ કરી રહી છે. એ આ શું નાટક કરે છે તું? પાછળ હટ. શું છે? તું શું કરી રહી છે મમ્મી? વોટ યુ મીન? ગીતા પર તને આટલો ગુસ્સો શેના માટે છે? એણે શું કર્યું છે? જોવા જઈએ તો ગીતાને હેરાન કરવા વાળો વિજય છે. એણે એની ઇજ્જતને ઉછાળી એટલે જે આ ઘરમાં આવી છે. એ સિવાય એની પાસે કોઈ રસ્તો હતો બોલો? એક સ્ત્રી પોતાનો ઉદ્દેશ્ય પૂરો કરવા માટે મહેનત કરી રહી છે, તો મમ્મી તું એને રોકી કેમ રહી છે? એક સ્ત્રી થઈને તું બીજી સ્ત્રીને કેમ તકલીફ આપી રહી છે? હવે સાંભળો, મચ્છરદાનીની અંદર મચ્છર આવી જાય તો આપણે શું કરીએ? આપણે એને મારી નાખીએ છીએ. એ નર છે કે માદા એ આપણે નથી જોતા. પણ એ મચ્છરની જેમ ડંખ મારવાવાળી છોકરી નથી. આ ગીતા આપણા ઘરમાં ઘૂસી ગઈ છે. મારા વિજયને જરાય નથી ગમતી. એ જબરજસ્તીથી ગળે પડી છે. એવું તો તું સમજી રહી છે. એવી વાત નથી. જે સાચું છે એ જ કહી રહી છું. ના ગમતી ચીજ સારી હોય તો પણ કચરો જ કહેવાય. મોર ઓવર, આપણા ઘરમાં પડેલા કચરાને બહાર ફેંકવો એ મારી ફરજ છે. મમ્મી ગીતા સારી છોકરી છે, તું એની સાથે એડજસ્ટ કરી લે ને. ગંદકીમાં સારી ગંદકી કે ખરાબ ગંદકી એવું કંઈ ના હોય. ગંદકી ખાલી ગંદકી જ હોય. એવું તો તું કહી રહી છે. તમે બંને એની તરફદારી કરી રહ્યા છો એટલે મારે માની લેવાનું? આ ઘરમાં કોણ સારું છે કોણ ખરાબ છે એને પારખવાની શક્તિ મારી અંદર છે. હું તો ખાલી આ ઘરની ભલાઈ ઈચ્છું છું. એની વચ્ચે કોઈ આવશે તો સહન નહીં કરું. મેં તમને બંનેને જન્મ આપ્યો છે, એનો મતલબ તમે બંને જ્યારથી આ દુનિયા જોઈ રહ્યા છો એની પણ પહેલાથી મેં આ દુનિયા જોઈ છે. કોણ કેવું છે, કોની સાથે કેવું વર્તન કરાય એ વાતની મને સારી રીતે ખબર છે. ના, ગીતા સાથે એડજસ્ટ કરી લે ને મમ્મી. એ ગીતા સાથે મારે એડજસ્ટ નથી કરવું કિરણ, એ સમજી લેજે. તમારા સલાહ સૂચનની મને કોઈ જરૂર નથી. નાના છો તો નાનાની જેમ રહેતા શીખો, નહીં તો તમારા બંનેની જિંદગી નરક બની જશે. આઉટ. હેલો ગીતા. કમાલ છે ને સાસુમાં, બહુ પ્રેમથી વાત કરી રહ્યા છો. શું વાત છે? તારા ચહેરા પર સ્માઇલ જોઈ લાગે છે બહુ જ ખુશ છે તું. શું કારણ છે? કારણ તો ખાલી દુઃખ માટે હોય છે સાસુમાં, ખુશી માટે નહીં. હસવું તો માણસનો સહજ સ્વભાવ છે. ગુડ. એનો મતલબ હારી ગયા પછી તું ખુશીથી અહીંયા જ રહીશ તે નક્કી કરી લીધું લાગે છે. ન્યાયના રસ્તે ચાલવાવાળાની પાછળ જીત તો પડછાયાની જેમ ફરે છે. એમને સફળતા પણ અપાવે છે, મને વિશ્વાસ છે. ખાલી વિશ્વાસથી કોઈ પણ ચેલેન્જ જીતી નથી શકાતી, સમજી ગીતા? એના માટે આપણે પ્રયત્ન કરવા પડે છે. મારું કામ તો એની જાતે જ થઈ રહ્યું છે, તો વધારે ટેન્શન લેવાની જરૂર નથી સાસુમાં. 2 દિવસમાં 25,000 રૂપિયા કમાવાની ચેલેન્જ આપી છે, પૂરી નહીં કરી શકે? તમને એમ લાગે છે? ઓફકોર્સ 100%. 2 દિવસ પછી સોરી કહીને
તું મારા શરણે આવી જઈશ. તારી બધી જ ખુશીઓ પર પાણી ફરી વળશે. શું સાસુમાં બધું જ તમે તમારા એંગલથી જોઈને તમે જાતે જ નિર્ણય લઈ લો છો? મારા એંગલથી પણ જોઈ શકાય ને. 2 દિવસમાં 25,000 કમાવાનો રસ્તો મને મળી ગયો હોય ને. કદાચ આ કારણથી પણ હું ખુશ હોઉં એવું તમે વિચાર્યું નહીં ને? આફ્ટર ઓલ ફૂલ વેચવાવાળી છોકરીમાં આટલી હિંમત કેવી રીતે? ખાલી વેચતી નથી, હાર પણ બનાવું છું. વફાદારીથી, છૂટાછવાયા જુદા ફૂલોને દોરીથી એક લાઈનમાં લાવું છું. મારી અંદરની હિંમતનું કારણ આ ફૂલો છે. ફૂલોની કિંમત એક દિવસની છે, પછી એ પાછા સુકાઈ જાય છે. એ તો પ્રકૃતિનો નિયમ છે. પણ ફૂલો જેના વડે બંધાય છે એની ઉંમર બહુ લાંબી હોય છે. દોરીને ભેગી થઈને દોરડું બનતા વાર નથી લાગતી. જે હેરાન કરે એને દોરડાથી બાંધીને એક તરફ બેસાડી શકાય. એક્સક્યુઝ મી, હું વાત કરી રહી છું ફૂલો વિશે. તું ગમે તેટલા બાંધે એ દોરી તૂટી જ જશે. હું તો દોરીની વાત કરું છું સાસુમાં. ફૂલ અલગ થવા મથે તો પણ દોરી એને બંદી બનાવી જ લેશે. આમ પણ હું નકારાત્મક વાતો નથી કરી રહી. ફૂલોનું મહત્વ દોરીથી જ વધે છે. એ જ સંબંધને બાંધે છે, ન્યાય અપાવે છે. તોય ફૂલ સુકાઈ જાય છે. કરમાતા પહેલા બધાના મનને આકર્ષે તો છે જ ને. મને જીતવાનો રસ્તો મળી ગયો છે. તમે હારવા માટે તૈયાર રહો. હું હારી જઈશ એમ? હારવાવાળી તો તું છે ગીતા. 2 દિવસમાં 25,000 રૂપિયા કમાવાનો રસ્તો તને મળી ગયો છે એવો તારો વિશ્વાસ ખોટો છે. પણ એ ચેલેન્જ તું પૂરી નહીં કરી શકે એ માટેનો મારો વિશ્વાસ પાક્કો છે. બિચારી, તારા માટે પહેલાથી જ મેં બધા રસ્તા બંધ કરી દીધા છે. એની તને ખબર નથી. શું છે આ નવો અવતાર? પ્રાણાયામ. કેમ, તમારા પ્રાણને શું થયું છે? પ્રાણ ખાવાવાળી પત્ની મારા નસીબમાં શનિ બનીને આવી ગઈ છે. પછી મને ક્યાંથી શાંતિ મળે? એટલે જ મારા શ્વાસને મારા કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરું છું. શ્વાસોશ્વાસ તો જાતે જ થયા કરે છે, પણ એ શ્વાસના આધારે આપણી જે જિંદગી ચાલે છે એમાં કેવા કેવા ખેલ ખેલાય છે અને આપણે કેવા લોકો છીએ એ તો સમય જ બતાવશે. આપણે કેવા લોકો છીએ એનો નિર્ણય આપણે કરવો જોઈએ, બીજા કોઈએ નહીં. એ જ તો હું કહી રહી છું. આપણા નિર્ણયનું પરિણામ આપણને જ મળવું જોઈએ, બીજાને નહીં. બકવાસ બંધ કર. હું આ વસ્તુ ક્યારનો જોઈ રહ્યો છું. આજકાલ તારી જીભ બહુ લાંબી થઈ ગઈ છે. ગીતા અહીંથી ગઈ છે એ પછી તું પણ એના જેવી જ વાતો કરવા માંડી છું. ઓહો, એ નથી એટલે એના બદલામાં તું આવી વાતો કરે છે કે શું? એનું ભૂત તને વળગ્યું છે કે શું? હાજી, જ્યારથી લગ્ન થયા ત્યારથી જ હું ચૂપ બેઠી છું. એ જ મારી સૌથી મોટી ભૂલ હતી. એ જ દિવસે ડર્યા વિના તમને જવાબ આપ્યો હોત તો આજે મારે ડરવાની જરૂર ન હોત. હે ભગવાન, એવું તો મેં શું કહી દીધું તને? ઘણું બધું કહ્યું છે. એ જ સમસ્યા છે. આટલા દિવસથી છોકરી જન્મી એમ બૂમો પાડતા હતા. દીકરીઓને બોજ સમજી એમના પર જે ખર્ચ થઈ રહ્યો છે એને નુકસાન સમજતા હતા. રૂપિયાની ગણતરી કરી તમારા પૈસા ખર્ચ ન થાય એટલે અને પૈસા બચાવવા માટે તમે અમને હેરાન કર્યા, દુઃખ આપ્યા. તોય તમારી સમજમાં નથી આવી રહ્યું. શાંતિ નથી કહીને બીજાની શાંતિ બરબાદ કરી દીધી. હવે જ્યારે આપણી દીકરી ગીતા પૈસાવાળા ઘરની... ચૂપ રે. કેમ રે? મારે જૂનો વૈષ્ણવ નથી બનવું, જમાના જોડે બદલાવું જોઈએ એવું વિચારીને ચહેરા પર થોડી સ્માઇલ લાઈને તારી જોડે વાત શું કરી? તો માથે ચડીને બોલવા લાગી. નીતિ નિયમ અનુસાર પૈસા જ સમાજમાં મહત્વના છે. મારે કેવી રીતે જીવવું એ તારે મને શીખવાડવાની જરૂર નથી. પૈસાવાળા જ મોટા હોય અને ભણેલા એને ત્યાં કામ કરે, આ તો ક્યારનું ચાલતું આવ્યું છે. અને ભણેલા લોકો જ્યારે વધારે સેલરી માંગે તો પૈસાવાળાઓ જ એમને વધારે સેલરી આપીને બોસ બને છે. એનો અર્થ કે પૈસાની જ કિંમત છે. અને પૈસા કેવી રીતે કમાવો છો એનાથી કોઈ ફેર નથી પડતો. તમારી પાસે પૈસા હોવા જોઈએ. જો પૈસા હશે તો જ સમાજમાં ઇજ્જત મળશે. અને હું એ જ કરવાનો પ્રયત્ન કરું છું. સમજણ પડે છે કે તને? સમજવાનો પ્રયત્ન કર, નહીં તો એઝ યુઝ્યુઅલ ફેંકડા તાણતી રહે. મમ્મા, મને અર્જન્ટ ફોન કરીને કેમ બોલાવ્યો તે? 1 મિનિટ વિજય, મામાને આવવા દે. મારી બેના ભૈલા, જે કામ સોંપ્યું હતું એ થયું? બધી જ વ્યવસ્થા થઈ જશે બેના. ફૂલ બજારના ઓનર સાથે ડીલ થઈ જશે. ફ્લોરિસ્ટ સાથે પણ વાત થઈ જશે. કાલન પરમ દાડે
કુના કુના ચ્યો ફંક્શન થવાના છે એ બધાયની હાથે આપણી વાત થઈ જઈ છે. ટૂંકમાં ગીતાના જીતવાના બધા રસ્તા બંધ થઈ જશે. એટલે કાલન પરમદાડ આખા શહેરમાંથી એને એક કે ફૂલની કળીએ નહીં મળે બેના. જે પણ કોઈ એને ઓર્ડર આલશે એને તો રામ નામ સત્ય થઈ જવાના. બિચારી મોટું કામ મળ્યું છે આવા અભિમાનથી મારી સામે પડી છે. 25,000 તો જવા દો, 25 પૈસા પણ કમાઈ નહીં શકે એ ગીતા. હોય 100%. કાલે એ જાતે આવશે મારા પગ પકડવા અને કહેશે મારી ભૂલ થઈ ગઈ, મેં તમારી સાથે ચેલેન્જ લગાવી પણ હું હારી ગઈ એવું કહીને રડવી જોઈએ, ભીખ માંગવી જોઈએ. જીતવાનો એને કોઈ રસ્તો ક્યાંય મળવો ન જોઈએ. એને તો હું જીતવા જ નહીં દઉં મમ્મા. એ ગીતા સાથે મારે બદલો લેવો છે. મારા આ કામમાં તમે ભલે મારો સાથ આપી રહ્યા હો, પણ એ અભિમાની ગીતાને હારની મજા તો હું ચખાડીશ. જ્યાં સુધી એ તમારા પગ પકડીને માફી નહીં માંગે, એના આંસુથી તમારા પગ નહીં ધુવે, હું નહીં છોડું. વાહ વાહ મારા દીકરા. હું અને મારું ગ્રુપ શિકારીની જેમ એનો પીછો કરવાના છીએ. એને પૈસા મળે એવું કોઈ પણ કામ મળી ગયું તો અમે એને છોડાવી દઈશું. ટૂંકમાં ગીતા આ ચેલેન્જને ક્યારેય જીતી નહીં શકે. આપણી પાસે માફી માંગીને એ અહીંથી જતી રહેશે. હવે આ રસ્તે ગીતાને મળશે ખાલી હાર. એ ગરીબ લાચાર છે એ વાત હું પ્રૂવ કરી દઈશ, ગેરંટી. જોઈ લેજો. હલો ગીતા, સવારમાં ઉઠીને હારવા જઈ રહી છે કે ના, જીતવા માટે. તારા સપનાને પૂરા કરવા મુશ્કેલ છે. ન્યાયની રાહ પર જે ચાલે એની દરેક મુશ્કેલીઓ સરળ થઈ જાય છે. આજે તારું અભિમાન માટીમાં મળી જશે. તારો હારેલો ચહેરો લઈને મારી સામે આવીશ ને એની રાહ જોઉં છું. ગુડ બાય. જીવનમાં જે મહેનત કરે એ સફળ જરૂર થાય, અને આ પ્રકારની વાતો કરવા વાળા 0. વાંધો નહીં સાસુમાં, બેસી જાઓ. હું તમારા કરતાં નાની છું. હું આવું એટલે તમે ઊભા થઈ જાઓ એ સારું ના લાગે. જે હારવાના હોય છે એ લોકો આવી રીતે જ બકવાસ કરતા હોય છે. હા, તો અત્યારે ક્યાં હું હારવા જઈ રહી છું સાસુમાં? 25,000 કમાવા જઈ રહી છું હું. એ તો થવાનું જ નથી. તમે કહેશો એ થાય એવું જરૂરી નથી ને. હવે તમારા શ્રાપમાં એ શક્તિ નથી રહી સાસુમાં. સારાને વરદાન ને ખરાબને શ્રાપ આપવાની તાકાત મારી મમ્મા પાસે છે. જેની પાસે શક્તિ નથી એને જ હરાવી શકશે, મને તો હરાવી નહીં શકે. તું તો હવે ઓલરેડી હારી ગઈ છે. અત્યારથી રિઝલ્ટ આપવાની ઉતાવળ ન કરો સાસુમાં, કેમ કે મેં હજુ કામ શરૂ પણ નથી કર્યું. તું શરૂ કરી પણ નહીં શકે. કેમ? બિચારી શેના માટે તને જણાવે? બેટા તું કાઉન્ટિંગ શરૂ કર. 1 2 3 તારી કિસ્મત તને બોલાવી રહી છે. કોલ રિસીવ કર. હેલો મહેશભાઈ. સોરી ગીતા, ફૂલોનો ઓર્ડર કેન્સલ થઈ ગયો છે. તમે શું કહી રહ્યા છો ભાઈ? અરે માર્કેટમાં ફૂલો જ નથી તો કયો ઓર્ડર ને ક્યાં લઈને આવીશ તું ગીતા? શાંતા દીદી. ગીતા, આખો ઓર્ડર જ કેન્સલ થઈ ગયો. તારા માટે કામ જ નથી. થોડી વાર પહેલા તે જ કહ્યું હતું ને. વેલ, એ સમયે હું ઊભી થઈ ગઈ હતી એટલે નહીં કે તું આવી હતી. મારે તારા ચહેરા ઉપર હારની રેખાઓ નજીકથી જોવી હતી. ફૂલો વેચીને 25,000 કમાઈ લઈશ એવું અભિમાન તારું તૂટી ગયું ને. હથોડો મારી દીધો. અમારા જેવા સાથે પંગો લઈશ તો તારા આવા જ હાલ થશે. ઘમંડ ઉતરી ગયો ને. હાર સ્વીકાર કરવાની શક્તિ તારામાં આવે એવું તો હું ભગવાન પાસે ક્યારેય નહીં માંગુ ગીતા. જા હવે, જા જા. તું આટલી સરળતાથી હાર નહીં માને. અને તારી પાસે તો આખા 2 દિવસ બાકી છે ને. તારે જે કરવું હોય તે કર. ગીતાને આજે આપણે આખો દિવસ સપોર્ટ કરવો પડશે યાર. આજે એની પાસે ફૂલોના બહુ બધા ઓર્ડર છે. મદદ કરવા માટે જેટલા હાથ મળશે એ ઓછા પડવાના છે. એટલે ચાલો જઈએ. જો યાર, ગીતા ઓલરેડી આવી ચૂકી છે અને એ આપણી રાહ જોઈને ઊભી છે બિચારી. ગીતા, અમે આવી ગયા. અમે તારી સાથે જ જઈશું. આમ પણ આજે તારી પાસે બહુ ઓર્ડર છે ને. મેનેજ કરવા કોઈક તો જોઈશે ને. અમે રેડી છીએ. તું કામ બોલ, થઈ જશે. હેલો
ગીતા, તારે આમ નારાજ થવાની કાંઈ જરૂર નથી. અમે કાંઈ તારી હારે ફ્રીમાં કામ કરવાના છીએ એવું ન સમજતી તું. તારું સ્વાભિમાન વચ્ચે આવી જશે એ અમે જાણતા હતા. કામ પત્યા પછી અમને થોડું મહેતાણું આપી દઈશ તો ચાલશે. બોલ ક્યાં છે, કયા એરિયામાં, ફંક્શન ક્યાં છે? શું કામ છે? કેમ ગીતા કાંઈ બોલતી નથી? સમય થઈ ગયો છે, હાલ નહીં યાર. તારું કામ મોડું થશે તો તારું જ નામ ખરાબ થશે. ચલ ચલ, તને જે ઓર્ડર મળ્યા છે ને એને પૂરા કરીએ. તારી ફીના પૈસાને કમાઈ લઈએ. મારા બધા જ ઓર્ડર કેન્સલ થઈ ગયા યાર. શું? હા, મારા ડેકોરેશનના બધા કામ એ લોકોએ છીનવી લીધા યાર. મને એક પણ ફૂલ મળવું ન જોઈએ એટલે એ લોકોએ બધા ફૂલ ખરીદી લીધા, બીજાને ઓર્ડર્સ આપી દીધા. ટૂંકમાં કહું, હું કોઈ પણ રીતે શરત ન જીતું એટલા માટે એ લોકો આવું કરે છે. કોણ? વિજય અને એની મમ્મી. હા તો હવે તું તો આ ચેલેન્જ હારી જઈશ ગીતા. આમ તો તને આ એક જ કામ આવડતું હતું, ડેકોરેશનનું. કમાણીનો તો એક જ રસ્તો હતો બકા. હવે એ પણ બંધ થઈ ગયો. હવે શું કરીશું યાર? હવે તું શું કરીશ? જીતવા વાળા માટે તાલીઓ પાડીશ કે તું હારી ગઈ છે એ વાત માની લઈશ? હવે તારે ફી ભરવા માટે તારા સાસરી વાળા પાસે હાથ ફેલાવવો પડશે. એ તો આ જન્મમાં શક્ય જ નથી. બીજો કોઈ રસ્તો છે? એ તો ખબર નથી, પણ ફી ભરવાનો ટાઈમ હજુ પૂરો નથી થયો. બધા ફ્રેન્ડ્સ મળીને થોડા થોડા પૈસા ભરી દઈએ તો? ફીના પૈસા મારે જ ભરવાના છે. ઉધાર સમજી લે. હું ઉધાર નહીં લઉં એવું મેં વચન આપ્યું છે. હા તો હવે તું શું કરીશ? મહેનત કરીશ. મારે મારી ફી જાતે જ ભરવાની છે અને કોઈ રસ્તો મળી જ જશે. રસ્તો બંધ થઈ જશે, ફૂલ ચોય નહીં મળે, આવા પાણી ફરશે ગીતાના પ્લાન પર. રેડી 1 2 3 4. રસ્તો બંધ થઈ ગયો. બસ કરો. ચમ બેના હે? આટલા રિલેક્સ થઈ જવાની કોઈ જરૂર નથી. ચેલેન્જ પૂરી કરવા એની પાસે હજી કાલ સાંજ સુધીનો સમય છે. ટાઈમ તો સબિયાના, પણ એની પાસે ફીના પૈસા નહીં. પૈસા કમાવાનો રસ્તો નહીં ને. કમાણીનો રસ્તો તો સીલ થઈ ગયો સબિયાના. રસ્તો બંધ થઈ ગયો હોવા છતાં પણ કોઈને કોઈ ઉપાય શોધી નાખે એવી છોકરી છે એ ગીતા. એ આટલી જલ્દી હાર નહીં માને એ વાત મેં એક્ઝામના રિઝલ્ટ વખતે જોઈ લીધી હતી, સ્પોર્ટ્સમાં પણ જોઈ લીધી હતી. બેંકવાળા એના ઘરને તાળું મારી દીધું ત્યારે એણે ઝઘડો કરીને ઘરનું તાળું ખોલાવ્યું હતું એ વાત નહીં ભૂલતા. હા તો હવે જઈને બીજા શું પ્રયત્ન કરશે? કરે પણ ખરીને ન પણ કરે. ગીતા જ્યાં તક ન હોય ત્યાં તક ઊભી કરી શકે એવી છોકરી છે એ વાત આપણે ન ભૂલવી જોઈએ. એટલે બેના તારો કહેવાનો મતલબ સક કાલ હાંજ સુધી આપણે એની હરકતો પર એકદમ બાજ નજર રાખવી પડશે. ખાલી જોવાથી કંઈ જ નહીં થાય મામા. એની પીઠ પાછળ જ આપણી આંખો લગાવવી પડશે. એ જ્યાં જ્યાં પણ જાય ત્યાં આપણે એની પાછળ જવાનું. સમજ્યા ને તમે? આપણું ફોકસ એની પર જ હોવું જોઈએ. તું ટેન્શન ના લઈશ મમ્મા. એક નાની કીડી પણ એની મદદ નહીં કરે. એની હાલત હું ખરાબ કરી નાખીશ. એક વાત યાદ રાખજો, આપણે એને હેરાન કરીશું તો એ તૂટશે અને એકલી હેરાન થશે. આપણે જરૂર જીતીશું. આપણે ઈચ્છીએ છીએ એ જ થશે. ખાલી એ જ થશે. અને જો એ જીતી જશે તો આપણને લાત જરૂર મારશે અને પછી આપણે હેરાન થઈશું. ના મમ્મા, એ આ જન્મમાં તો અશક્ય છે. તો તમારા બધા રસ્તા બંધ થઈ જાય એટલે તમારી મંઝિલ તરફ આગળ વધવાનું બંધ કરવું જોઈએ નહીં. જ્યાં સુધી છેલ્લો શ્વાસ હોય ત્યાં સુધી તો રસ્તો શોધવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. કોઈને કોઈ રસ્તો જરૂર મળશે. કયો છે એ રસ્તો? કયો છે એ રસ્તો? પેલા મોટા કોન્ટ્રાક્ટર ભાઈ. હા ગીતા, બોલ ને બેટા. ક્યાં છે તું? આજકાલ દેખાતી નથી હો. ફૂલોનું કામ વધારે રહે છે કે શું? ના, કામ તો ઘણું ઓછું થઈ ગયું છે એટલે જ તમને કોલ કર્યો. એટલે તમારી પાસે કોઈ રસોઈના કામ માટે જગ્યા છે? મારે કોલેજની ફી ભરવાની છે. મને થોડા રૂપિયાની જરૂર છે. એવું છે? 1 મિનિટ ઊભી રહે. અરે બાલાજી, પેલા આશ્રમમાં રસોઈ બનાવવા માટે રસોઈ આવ્યો છે ખરો? ના ભાઈ, એને તાવ આવે છે. 2 મિનિટ પહેલા જ ફોન આવ્યો તો. એ બાલાજી, એને કહી દેજે કે નહીં આવે તો ચાલશે. ગીતા, ખરેખર તે બહુ યોગ્ય સમય પર ફોન કર્યો છે. બેટા, એક રસોઈનો કોન્ટ્રાક્ટ છે. 2000 બાળકો માટે જમવાનું બનાવવાનું છે. તારી પાસે માણસો તો છે ને? ભાઈ
ભાઈ ભાઈ મારી પાસે માણસ તો છે ભાઈ, એ લોકો બધા મારી સાથે આવશે. જો એવું હોય તો બધાને સાથે લઈને આવી જા. સાંજ સુધી બધું રેડી થઈ જવું જોઈએ. તારે રાત્રે મોડે સુધી અહીં જ રહેવું પડશે બેટા. જો બેટા, આજે અને કાલે 2 દિવસનું કામ રહેશે અને તને 40 થી 45 હજાર મળી શકશે બેટા. એ પણ તાત્કાલિક સ્પોટ પર જ બેટા. તારું પેકિંગ ખતમ થાય કે તારા હાથમાં પૈસા મળી જશે. તને ચાલશે ને? કેમ નહીં ચાલે ભાઈ? લાગે છે ભગવાને મારી સાંભળી લીધી. હું મારા માણસોને લઈને આવી જઈશ. જો બેટા, રસોઈ કરવાથી લઈને પેકિંગ કરવાની બધી જવાબદારી તારી છે. મોટો કોન્ટ્રાક્ટ છે બેટા, સમજી ગઈ ને? જલ્દી આવી જજે. સારું હો મોટા ભાઈ, હું હમણાં જ બધાને લઈને આવી જઈશ. થેન્ક્સ, તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. અલા મારો ઘોડો તો મરી ગયો. આ ડિશુમ ચલ હેડ પેદું જ્યું તારું. મામા ચેક, તમે હારી ગયા મામા. મને હરાવવામાં કોઈ ફાયદો નહીં ભોણા. ગીતાને હરાય. તાર મમ્મીએ તને ગીતા પર નજર રાખવાનું કહેલું ને, અને તું સક ઓયકન ચેસ રમવા બેઠો છે. ગીતા સાથે બદલો લેવો એ મારો શ્વાસ છે. આપણે ભલે ગમે તે કામ કરતા હોઈએ, આપણો શ્વાસ તો ચાલતો જ રહે છે ને. એવી જ રીતે ગીતા પર નજર પણ રાખી જ છે. હા કરેક્ટ. મારો બદલો પણ એવો છે. હું ભલે ગમે તે કરું, મારા દિમાગમાં ગીતા સવાર રહે છે. એ ગીતાનો પીછો મારા સીસીટીવી કેમેરા કરતા જ રહેશે. રાણી મારી બચી જઈ. રાણીએ ઘોડા પર ધ્યાન જ ના આપ્યું. રાણી તો ગઈ. રાણીએ જઈ એમ જવા દો. શત્રુ ગમે તેટલો તાકાતવાળો હોય, એને જવું જ પડે મામા. હું એને જરૂર મારીશ. હા, એટલે તારા માટે તો શત્રુ આ રોણી છે. ગીતા. એટલે તું આ ગીતાને રોણી માની ચૂક્યો છે એમ ન ભોણા? હારવા વાળા ક્યારે રાણી બની શકે ખરા મામા? તું તો આયકણ હસી રહ્યો છે. ભોણા પણ ઓલી ત્યાં શું કરતી હશે? સુકન્યા દિવ્યા રિંકુ. શું થયું ગીતા, કેમ આટલી રાઈડ ઉપાડે છે? અવાજની વાત છોડ બકા. ગીતા બહુ ખુશ લાગે છે. 25,000 રૂપિયા થઈ ગયા કે શું? થયા તો નથી, પણ એટલા પૈસા કમાવા માટે કામ મળી ગયું છે. કેવી રીતે? મને રસોઈ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આજે ને કાલે 2 દિવસનું કામ છે. રસોઈથી લઈને પેકિંગ સુધી બધી જવાબદારી મારી છે. કામ પતશે એટલે પેમેન્ટ. એટલે એનાથી ફી ભરાઈ જશે? 100% ભરાઈ જશે. મારી સાથે કામ કરશે અને પેમેન્ટ આપીને પણ પૈસા મેનેજ થઈ જશે. મને તમારી મદદ જોઈશે. આવશો ને બધા? લે, આ કઈ પૂછવાની વાત છે ગીતા? ફૂલોના કામ માટે પણ તારા બોલાવ્યા વિના જ આવ્યા તા ને. આના માટે અમે ના થોડી પાડીશું. પણ મને એક ડાઉટ છે ગીતા. ફૂલોના તારા કોન્ટ્રાક્ટમાં ટાંગ અડાવવા વાળા તને આમાં હેરાન નહીં કરે? હેરાન કરવા એમને ખબર તો હોવી જોઈએ ને. એટલે એમને ખબર છે કે હું ફૂલો વેચું છું. ખાલી ફૂલોથી પૈસા કમાઉં છું એટલું જ ખબર છે. હું રસોઈ પણ બનાવી શકું એ વાતની એમને ખબર નથી. સો એ લોકોને ખબર પડવાની શક્યતા બહુ જ ઓછી છે. ચલો જઈએ. બહુ મોટો ઓર્ડર છે તો ખાલી 4 લોકો તને ચાલશે ખરા? હજુ બીજા 10-15 લોકોની જરૂર પડશે. બાકી ફૂલોના માર્કેટમાં જે મિત્રો છે એમને ફોન કર્યો છે. એ બધા આવી જ રહ્યા છે. કાલ સવાર સુધી કામ રહેશે. ઘરે ફોન કરીને કહી દેજો. એ બધું તો અમે જોઈ લઈશું ગીતા. તું ચલ. ટૂંકમાં તારે જીતવાનું છે. એના માટે તને જે મદદ જોઈએ એ અમે કરીશું. હિપ હિપ હુર્રે! બેના, મારા મગજમાં એક ભયંકર આઈડિયા આવ્યો છે, જેનાથી એ ગીતા ભઈલા, આપણે એને જે ચેલેન્જ આપી છે એમાં એ હારી જશે એની ગેરંટી તો છે ને? અરે 100% હારશે બેના. વિથ કોન્ફિડન્સ આઈ એમ ટેલિંગ યુ નો. તો પછી તને બીજો કોઈ આઈડિયા કેમ જોઈએ છે? હા, એ તો સાચું છે. આ બધું પૂરું થવા દે એટલે દિમાગ પણ આપોઆપ શાંત થઈ જશે. એમ વાત છે. હારું. બેના, ફોન દી રિંગ વાગે છે, વાત કર. મારો ફોન તારી પાસે છે. હેલો. હેલો વેવાઈજી. શું થયું ભઈલા? તારા વેવાઈનો ફોન છે બેના. એટલે આ ઘરની ચાવી પોતાની પાસે રાખવા માટે જે ઓયકન આવી છે તારી વહુ છે ને ગીતા, એના બાપા પાપી સોરી બીપી વૈષ્ણવજી સર. તું અહીં નહીં એમ કહીને ફોન કાપી કાઢું.
ફોન આપ મને. ઓલા દાડે તો ના પાડેલી. આજે આપ. બેના ખરેખર નવાઈ લાગસ હો. આટલા દાડાથી આ માણસનો ફોન આવતો તો તું ગુસ્સો કરતી હતી, પણ આજે તારે વાત કરવી છે એમ. મને વાત કરવા દે. હા હાલો, ચમસો આરામમાં છો ને? મારે તો 24/7 આરામ જ હોય છે. તમારા હાલચાલ પૂછવા માટે મેં ફોન કર્યો તો. વેવાઈજી. જીજુ નહીં, જીજુ તો બહુ વધારે બિઝી હશે, તો અમને જ નહીં મળતા તો પછી તમને ચોહી મળવાના. આબા વેવાણો આયા જ છે, આલુ શું હો, માતા બચાવ. કેમ વેવાઈજી, તમે કેમ છો? બધા મજામાં છે ને વેવાઈજી? આ તમે મને વેવાઈ કહ્યો? હા, કેમ તમે નથી? અરે તમે શું કહો છો? મેં તો તમને દીકરી આપી છે. આ તો તમારા મોઢે વેવાઈજી સાંભળવું એ મારું સૌભાગ્ય છે. બિચારા, કોના કોના મોઢેથી શું શું સાંભળવું પડશે તમને ક્યાં ખબર છે? હું સમજી ગયો. મારી દીકરી ગીતા તમારા ઘરમાં આવી પછી તમારા બધાની કિસ્મત ખુલી ગઈ હશે. તમારા પડોશીઓ પણ તમારી વહુના પિયરના સંસ્કારના વખાણ કરતા હશે અને અમારા વિશે પણ પૂછતા હશે, હે ને? એમના કરેલા વખાણ ગમે તે રીતે મારા કાન સુધી પહોંચશે એવું તમે કહેવા માંગો છો ને? જી હા, જી હા, જી હા. જે પણ આવે છે તમારી દીકરી ગીતાના જ વખાણ કરે છે. અને કેમ ન કરે, તમારી દીકરી છે ને. હવે એ તમારા ઘરે પહોંચી ગઈ છે એટલે એનો ફાયદો મળશે પહેલા તમને અને પછી અમને. એ તો બધા કરતા પહેલા જ લડવા પહોંચી જાય એવી છે. અરે 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 વેવાણજી, તમે એને છોડો. એ તો ટેરરિસ્ટ છે. એ જો જીત કરીને ઊભી રહેશે ને તો એની સામે આવવા વાળી મુશ્કેલી પણ માથું નમાવી અને હાથ જોડીને એની સામેથી જતી રહેશે. આવી ગીતા તમારા ઘરમાં છે એનો મતલબ તમે સુરક્ષિત છો. તમારા પરિવારને પણ સુરક્ષિત રાખશે. તમારા પરિવારની ભલાઈ. હવે મળશે મલાઈ, સ્વાભિમાનની મીઠાઈ. હા, તો તમે અમને ગીતાનું ધ્યાન રાખવાની ના પાડી રહ્યા છો કે શું? છે 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 છે. મેં ક્યાં એવું કઈ કીધું? ગીતા પર તમારી નજર હોવી જ જોઈએ. તમારી નજરની સામે જ એ સુખ શાંતિથી જીવશે. જીવનમાં ખુશી તો બધાને પોતપોતાની કિસ્મતથી જ મળતી હોય છે. પણ એક વાત તો સાચી છે, ગીતા પર હંમેશા મારી નજર તો રહેશે જ. બહુ મોટી વાત, મોટી વાત, મોટી વાત. અત્યારે પણ એ જ કરું છું. આંખોમાં આંખો નાખીને જોઈ રહી છું. બિચારી ક્યાંક એ પડી ન જાય, ક્યાંક એને વાગી ન જાય, ક્યાંક ઉતાવળમાં કોઈ ખોટું પગલું ભરી ન લે. ધ્યાન રાખું છું. ઓહો, બિલકુલ બિલકુલ. અરે તમે મોટા લોકો છો, આ બધી વાત પર તમે ધ્યાન રાખી શકો છો. કારણ કે તમારે ગીતાને તમારા લેવલ સુધી લઈ જવાની છે ને. હાજી હાજી. પણ તમને ગીતાનું કેરેક્ટર કેવું છે ખબર છે ને? એને ઊંચાઈ કેટલી છે ખબર પડી જાય બહુ તો જાતે જ પહોંચી જશે. એને મદદની જરૂર નહીં પડે. ટૂંકમાં તમે આ ઘરમાં બહુ જ સારી વહુને મોકલી છે. સંસ્કારી છોકરી છે વેવાણજી. મોટી કોણે કરી છે? મેં. BP વૈષ્ણવે મોટી કરી છે. થેન્ક્સ. તમારી દીકરી હવે આ ઘરની શાન છે. મૂકું છું વેવાઈજી. મૂકું મૂકું. ઓકે. હું સબેના તારી વાતોનો મતલબ ગીતાને ઇનડાયરેક્ટલી ગાળો આલીને ડાયરેક્ટ વખાણ કરી રહી હતી. આ સોડી ઘરની શાન છે. હા, શાન છે. હું મુસીબતને હંમેશા શાન જ કહું છું. ઓહો એમ. પણ તારી આ વાતોને બીપીએ પોતાની સોડીના વખાણ સમજી લીધા હશે ને. હા, તો સમજવા દે ને ભઈલા, જેથી કાલે એની સાથે કંઈક ખરાબ થાય તો એ આપણા કારણે નથી થયું એમ જ લાગે એમને. આપણી કોઈ ભૂલ નથી, ભૂલ એની જ છે એવું લોકો કહેવા જોઈએ. આ છે મારી સ્ટ્રેટેજી. આહા આહા બેના ભયંકર ચાલાકી છે તારામાં તો. તો પછી આ સોડી તારી સામે શાંતિથી જીવિત નહીં શકવાની ભગવાનને સાચું કહું છું. બસ હવે આ ચેલેન્જમાં ગીતા હારે એટલી જ વાર છે. એની વાર્તા પૂરી. જિંદગી એક કોરો કાગળ છે યાર. એમાં આવનારી પરિસ્થિતિ, સમાજમાં મળવાવાળા લોકો બધા પોતપોતાના સવાલો લખીને જતા રહે છે. લખવાની શક્તિ ન કેળવીએ તો નીચું જોવાનો સમય આવે છે. બિલકુલ. તારા પતિના સવાલોના જવાબ તું જરૂર આપી શકીશ ગીતા. રસોઈના કામથી તને પૈસા મળશે, ફી ભરી શકીશ. જીત પાક્કી છે. હારું, ઠીક. તારા માર્કેટના બધાય ફ્રેન્ડ્સ આવશે એવું તે કીધું તું ને. ક્યાં છે એ લોકો? એ લોકો 10 મિનિટમાં પહોંચી જશે. મોટા ભાઈ. કોણ છે? મોટા ભાઈ.
કોણ છે? હું છું ગીતા. મોટા ભાઈ, રસોઈ બનાવવા માટે હું રેડી છું. મદદ માટે મારા ફ્રેન્ડ્સ પણ આવી ગયા અને બીજા 25-30 લોકો હમણાં આવી રહ્યા છે. રસોઈ ક્યાં બનાવવાની છે એ કહી દો, હમણાં જ શરૂ કરી દઈએ. તમારી મદદ માટે ખૂબ આભાર મોટા ભાઈ. તમારા કારણે મારી જિંદગીની એક મોટી મુશ્કેલી દૂર થઈ શકશે. આનાથી જે પૈસા મળશે એ મારા સ્વાભિમાનને હારવા નહીં દે. બોલો ને મોટા ભાઈ, અમારે ક્યાં જવાનું છે? ક્યાંથી કામ શરૂ કરવાનું છે? કેમ મોટા ભાઈ તમે બોલી નથી રહ્યા? જમવાનું, પાર્કિંગ બધું જ બાકી છે, ખબર છે ને? તમને મારા કામ પર વિશ્વાસ નથી શું? તારા પર વિશ્વાસ છે બેટા. જો ના હોત તો તને અહીં બોલાવત જ કેમ? પણ કેમ મોટા ભાઈ, શું થયું? કેમ અટકી ગયા? કરવા માટેનું કામ હોય તો તું કરીશ ને બેટા. એટલે કોન્ટ્રાક્ટ બીજા પાસે જતો રહ્યો ગીતા. તારા રસોઈના કામને બીજા કોઈએ શરૂ કરી દીધું છે. ડાયરેક્ટ 2000 બાળકો માટે હવે એ હોટલથી જ જમવાનું જશે. એટલે બેટા તારો ઓર્ડર કેન્સલ થઈ ગયો છે. તમે શું કહી રહ્યા છો મોટા ભાઈ? કોણે ઓર્ડર કેન્સલ કરાવી દીધો? મેં જ